હવે વાત આપણી એ છે, રામચંદ્રજી ભગવાન હતા, અવતાર હતા, છતાં એને શેની જરૂર પડી? જ્ઞાન માટે ગુરુદેવની જરૂર પડી ને. તો ગુરુ વિના જ્ઞાન તો મળતું નથી. તમને જાણીને વધારે આશ્ચર્ય થશે. અહીંયા મારે ભાગવતકારો આવે ને, એમને હું પૂછું કે ભાઈ કૃષ્ણ ભગવાનના ગુરુ કોણ? બતાવો કોણ છે કૃષ્ણ ભગવાનના ગુરુ? કોણ? સાદીપની છે અને એક દુર્વાસા છે. દુર્વાસા મોટી ઉંમરે થયા, સાદીપની નિશાળે થયા. દુર્વાસાને એને રૂકમણી બે લેવા ગયા. ઘરે ભેડિયા હતા નહોતા ને, એ તો લગ્ન કરીને આવ્યા ને ત્યારે એમને આમંત્રણ આપ્યું જમવા માટે. બ્રાહ્મણ હતા ને, એ દત્ત ભગવાનના ભાઈ થયો દુર્વાસા. ભાઈ હતા ચંદ્ર એના ભાઈ થાય. હા, દત્ત ભગવાન એક શાંતા નામની બેન હતી. દુર્વાસામાં ક્રોધી હતા. ચંદ્ર સ્વર્ગમાં વયા ગયા. દત્ત ભગવાને અમૃત પરંપરા શરૂ કરી. હા, ગુરુ દત્તાત્રેયની વાત જ બીજી. હા, એટલે તમે જે વાત કરી ને, એ દુર્વાસા એમના ગુરુ નહોતા. એકચ્યુઅલી એ છે ને રૂકમણીનું હરણ કરીને પરણીને આવ્યા ને જેલમાં, પછી દ્વારકા જતા હતા. એટલે એમને એમ થયું કે કોઈ બ્રાહ્મણને પેલા બ્રહ્મભોજન કરાવીને પછી આપણો સંસાર શરૂ કરીએ. એટલે દુર્વાસા પાસે ગયા. તો દુર્વાસા મુનિ કે મારી એક શરત છે, હું આવું રથ છે ને ઘોડાની જોડવાના, તમારે બે જણા, અને પછી મને લઈ જાઓ. ક્યાંય છે ને મૂકવાનું નહીં, સીધે સુધી દ્વારકા લઈ જવાની શરત હતી. દુર્વાસાએ કુંડલિની શક્તિની આરાધના કરી હતી, ત્રિપુર સુંદરી. એટલે બહુ શક્તિમાન હતા એ. એટલે પછી આ લોકોએ શરત કબૂલ કરી. એવું નથી કે અવતારો ભૂલ ન કરે, અવતારો બહુ માનવા આવે એવું કંઈ નથી. એ પણ આવી જાય કે પરમાત્માની વૈશ્વિક માયા છે, બલબલાટ પાડી. એ તો પોતે બંને બળદની જેમ જોડાણા, ઘોડાની જેમ રથ ખેંચતા હતા. રૂકમણી થાકી ગયા. એમાં પાણી પીવું છે એટલે રથ મૂક્યો અને તીર નાખીને પાણી નાખ્યું. તે મારું શરત ભંગ કરી, હવે નહીં આવું, તમારે બેને જુદું રહેવાનું. પછી 11 વર્ષ તપ કર્યું ને પછી એમાં કન્સેશન મળ્યું અને દુર્વાસા એમના ગુરુ નહોતા. સાદીપની તો ભણતર એમાં એવું છે કે આપણે બાળકોને ભણવા મૂકીએ, એવી રીતે ભણવા બેસાડવા પડે. કારણ કે પ્રકૃતિના નિયમ પ્રમાણે એ લોકોને ઉછેરવું પડે ને, અવતારોને પણ ઉછેરવું પડે. એટલે આવું છે. એટલે સાદીપનીને ત્યાં 64 દિવસ રોકાયા અને 64 કલાક 64 દિવસ બધું શીખ્યું. 64 દિવસમાં એ પૂર્વજન્મનું હતું એટલે શીખાય. હા, 64 4 કલાકમાં કોઈ શીખતું નથી કોઈ વસ્તુ. નથી શીખી શકતા છોકરાઓ. કેટલા નાની ઉંમર 5 વર્ષમાં શીખી ગયા. એટલે લઈને આવ્યા હતા એ અવતાર. હવે કૃષ્ણ ભગવાનના બીજા ગુરુ છે આંગીરસ ઋષિ. આંગીરસ ઋષિ જે હઠયોગમાં પાવરફુલ હતા. એટલે ભગવાન કૃષ્ણએ હઠયોગ આંગીરસ ઋષિ પાસે શીખ્યા. છતાં એમની શક્તિ જાગૃત નહોતી થઈ. આ શિવ પુરાણની ઉમા સંહિતામાં આ વાત આવે છે. અહીંયાથી શરૂ થઈ. એમાં આ વાત આવે છે, એમાં લખેલી છે. મારી કોઈ બનાવટી ઉમા સંહિતામાં આ વાત આવે. એટલું જ નહીં તો શક્તિ જાગૃત નથી થઈ, ઠેઠ સુધી નથી પહોંચી, આત્મજ્ઞાન સુધી. કારણ કે પ્રકૃતિમાં આવે એટલે પ્રકૃતિને વિતરાઈને આવે છે, આવૃત થઈ જાય છે. એટલે એને પણ ગુરુની જરૂર પડે. ત્યારે જરૂર પડે એને. ત્રીજા ગુરુ કોણ છે એ વાત તો ઉપમાન્ય મુનિ થઈ ગયા હિમાલયમાં, જેને એકમાત્ર સ્તોત્ર લખ્યું છે. જયશંકર સ્તોત્ર કહેવાય. તમે સાંભળ્યું ને, યુટ્યુબમાં નાખ્યું આવશે જયશંકર સ્તોત્ર. તો જયશંકર સ્તોત્ર એકમાત્ર સ્તોત્ર લખ્યું છે એની પ્રખ્યાત થઈ. એમને શક્તિપાદની દીક્ષા, મંત્ર દીક્ષા અને કૃષ્ણ ભગવાન. અને આપણે આ વાત કરી તો કૃષ્ણ ભગવાન ઉપર માણસોને શ્રદ્ધા ઉડી જાય. સાચી હકીકત છે. હિમાલયમાં જે એક પગે ઉભા રહે કૃષ્ણ ભગવાનની મંત્ર જાપ કરે. એક પગે 1.25 વર્ષ. હા, આપણે કૃષ્ણ ભગવાન પરથી શ્રદ્ધા ઉડી જાય ને માણસોને, જેને આપણે ભગવાન કીધા કે એને તપ કરવાની જરૂર પડી. તપ તો અમે આપણા જેવા સામાન્ય માણસો કરે એવું નથી. પ્રકૃતિથી ઉપર ઉઠવું છે અને પ્રકૃતિમાં એ કામ કરવા આવ્યો. ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યા.
અંતર્ભાન. હા શું વરદાન માંગ્યું છે બોલો ભગવાને શું વરદાન માંગ્યું છે? એટલે એને શું જરૂર? પોતે પરિભ્રમ જતા ને આ તો કૃષ્ણ શું કામ ભગવાન. વરદાન અને કેવા પ્રકારનું વરદાન માંગ્યું છે? સામાન્ય લોકો હોય તો કેવું માંગ્યું? ધન દોલત પુત્ર હા, પુત્ર બસ એ. આને શું માંગ્યું છે? વિચાર કરો શું માંગ્યું હશે હું તમને પૂછું. ના ના, એ તમારે જ કહેવાનું, એ મારી યાદીમાં ના આવે ને. મેં એક જગ્યાએ વાત કરતી હતી ને, જેટલો બધો સમુદાય બેઠો તો એક સંત મને લઈ ગયા હતા. તો એક સાધુ થઈ ગયેલા એને પૂછ્યું પુત્ર માંગ્યો. કીધું ભગવાન શું કામ પુત્ર માંગ્યો? એને એવું માંગ્યું, 8 વરદાન માંગ્યા હતા. એમાં પહેલું વરદાન એવું હતું કે હું જે પ્રકૃતિનું કાર્ય કરવા અવતાર કાર્ય કરવા આવ્યો છે તો પ્રકૃતિ મને મદદ કરે. અવતારોની પ્રકૃતિનો સાથ લેવો પડે સાથ છે, લેવો શક્તિનો પડે. સાથ લેવો પડે, શક્તિ વિના ચાલતું નથી. શક્તિ વિના કોઈ નહીં થાય. પછી બીજું વરદાન એવું માંગ્યું કે હું જે કંઈ કામ કરું અને એમાં મારી જીત થાય એમાં મને આસક્તિ નથી. જાગૃતિ કેટલી કહેવાય. દાખલા તરીકે હું કંસને મારવાનો છું, મને ખબર છે એનો વધ કરવો છે, એના બાપને જેલમાં પૂરી દીધો છે ને ઉગ્રસેનને, હા. કંસને હું વધ કરીશ ને એના બાપને છોડાવીશ. હવે હું જીતી જાઉં તો રાજ્ય છે મથુરાનું મારું થઈ ગયું, મને એમાં આસક્તિ ન થાય. આવા એના 8 વરદાન માંગ્યા. અને એને આ પૂર્ણ કામ કરી સ્થાપના કરી. કામ કરવા જવા હતા ને અવતાર કામ, ના ના, મોટું એટલે કામ. સત્યની સ્થાપના કરવામાં આવી. મહાશક્તિ વિના કોઈનો ઉદ્ધાર નથી. મહાશક્તિ વિના કોઈનો ક્યાંય ઉદ્ધાર. શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ નથી? બ્રહ્મા વિષ્ણુ મહેશ કેમ નથી? પણ એ મહાશક્તિના એને અનુભવ કરવો હા, જ હા. પડે. શિવ શક્તિ આયુક્તો યજ્ઞ પ્રવૃત્તિ કરીને સૌંદર્યલાની ભગવાન લખી શંકરાચાર્ય એમાં પહેલો શ્લોક આવે છે. બ્રહ્મા વિષ્ણુ વિરંચી આદિ પણ શક્તિ વિના કામ કરી શકે ન કરી શકે. નથી. સામાન્ય માણસ તો સામાન્ય માણસ એ રીતે કરી શકે. તો આવી રીતે ભગવાન કૃષ્ણને પણ શક્તિપાતની દીક્ષા એને બ્રહ્મ શક્તિ આપવામાં પ્રાપ્ત કરવી પડી. આવી. હવે વાત આપણે આગળ ચાલીએ કે શક્તિ પાત એટલે કે આપણામાં રહેલી શક્તિ તો છે પણ બહિર્મુખ છે, અંતર્મુખ નથી. અંતર્મુખ નથી. તો ગુરુ શું કરે? કોઈ પણ સાધન આપીને અંતર જીવાત્માની શક્તિને અંતર્મુખ અંતર્મુખ કરાવે. એકચ્યુઅલી જીવ અને શિવ એક જ છે, એક સેકન્ડ જે બાજુ છે. સારું છે. જ્યાં સુધી શિવ ભાવ છે ત્યાં સુધી જીવ ભાવ નથી. જીવ ભાવ આવે એટલે ત્યાં સુધી શિવ ભાવનો અનુભવ નથી. એટલે મોસ્ટ ઓફ માણસો જીવ ભાવથી જીવે છે. જીવ કર્મ પ્રધાન છે ને આખી સૃષ્ટિ, એ ભાવ પ્રધાન પણ છે. ભાવ એટલે કે મને તમારા પર બહુ ભાવ છે એ નહીં, છું આપણા હોવાપણાનો જે ભાવ છે ને એને અંગ્રેજીમાં બિંગનેસ કહેવાય. અહંકારથી ઉપર. આપણે છીએ હા, તો એ તમે છીએ વાતો કાંઈ કરી કેમ? શકો. શેનો અહંકાર છે? શક્તિ છે ત્યારે આપણે વાતો કરી શકીએ. એટલે બિંગનેસ ને સત કહેવાય. સત એટલે હોવાપણું. એમાં જે આનંદ પ્રાપ્ત થાય છે એ ચિત્ત છે. સત ચિત્ત આનંદ. તો ભગવાનનું સ્વરૂપ શું થયું? સચ્ચિદાનંદ થયું. સચ્ચિદાનંદ, બરાબર. ભગવાન કોઈ 2 હાથવાળા કે 1000 હાથવાળા કે એવા કોઈ છે જ નહીં. કાંઈ નહીં. ઈશ્વરો ભગવાન ઘણા છે પણ પરમ બ્રહ્મ પરમાત્મા એક જ છે. એક જ સચ્ચિદાનંદ છે. એ સચ્ચિદાનંદ છે. અને એનો એને અનુભવ કરવા માટે આપણે એનો જ અનુભવ કરવા માટે અને એને જ બ્રહ્મા વિષ્ણુ એ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, આ જ શક્તિ પરબ્રહ્મ, આ એનો જ અનુભવ કરવો. પણ આ શરીરમાં એ શક્તિ આવી ક્યાંથી દાદા? હા, એને જ ઈ શક્તિ. શોધી કાઢો. તમે અહીંથી આવ્યા, તમે અહીંથી જાઓ કે હા, જવાના પણ- બીજો કોઈ જગ્યા નથી. ઈ શક્તિ માતાજી એને પ્રાપ્ત કરી હોય એટલે ને એ શક્તિ તો આપણી પાસે છે છે જ, પણ જેને પણ એ શક્તિ આ શરીરમાં બંધાણી કેવી રીતે? મારો પ્રશ્ન એ છે પ્રશ્ન તમને. જે તમે બાંધીને પ્રાપ્ત કેવી રીતે કરવું? હા. પ્રાપ્ત કરી નહીં, એ કેવી રીતે આવી ઈ કયો મને. જેને જ્ઞાન થયું હોય એને ખબર પડી જાય. ઈ ખાલી વાતથી થોડી ઘણી ખબર હોય, એ અનુભવ પૂર્ણ ન કર્યા હોય. જે તમે જે કહો છો ને એ ખાલી એની સૌથી દરેક ચમક ચાખી કહેવાય. એમાં કાંઈ પૂર્ણ જ્ઞાન ન. પૂરણ જ્ઞાન ન કહેવાય. આ પૂરણ ન કહેવાય. પૂરણ તો જ્યારે જે શક્તિ પૂરણ છે એ શક્તિ જ્યારે નહીં, મારો પ્રશ્ન શું છે તમારી સાથે મંગળ હા આ શક્તિ શરીરમાં આવી કેવી રીતે? હા ઈ ગયું એ ના તમને હું પૂછું પછી હું છોડી વાંચી. અમે તો નો જવાબ આ દઈએ છીએ. શક્તિ આવી ક્યાંથી? ગુરુઓને પૂછ્યું નથી તમે? આપણે આ બ્રહ્માકુમારી વાળાને એકવાર મેં પૂછ્યું હતું વર્ષો પહેલા, 40 વર્ષથી જાય. હા હું કે એવા પ્રશ્નો નહીં પૂછો. એ કે શક્તિ મેળવી
આપણે છે ને આત્મા મેલી થઈ ગઈ છે ને એને શુદ્ધ કરવા માટે તમે 7 દિવસનું મારા આમ કરો. હા એ પણ મેલી થઈ ગઈ કેવી રીતે એ તો પહેલાં બતાવો. તો એવો પ્રશ્ન નહીં પૂછવાનો. હું આવે આધ્યાત્મિક પ્રશ્ન તો ગમે તે આપણે પૂછી શકીએ. હું તમને એમ કહું મારા વડાપ્રધાન ખાવું છે શું કરવું એવા ન પૂછે. તમે એક આધ્યાત્મિક સંસ્થા લઈને બેઠા છો ને સંસ્થા લઈને બેઠા તો હું તમને પૂછું કે કોઈ મેલી પ્રશ્ન કેમ નહીં મૂંઝવતા હોય આપો? તો આમે જવાબ દઈએ તો ને. તમે કહો છો કે ભાઈ આત્માથી મેલી થઈ ગઈ શુદ્ધ કરવી તો મેલી થઈ ગઈ શા માટે એ તો કહો. તો જા મને કે આવા પ્રશ્ન માતાજીને પૂછો. મેં કીધું જેને જ્ઞાન થઈ ગયું એને પછી કોઈ પ્રશ્ન રહેતા નથી. રહેતા નથી ઈ તો શક્તિ એવરી ક્વેશ્ચન હેઝ એવરી આન્સર. દરેક ક્વેશ્ચનમાં ઈ જવાબ તો જેને સમાયેલો. જ્ઞાન થયું છે ને માતાજી જે શક્તિ આવી અને એનો મારો વિસ્તાર પ્રશ્ન તમને ત્રણેયને એ છે કે આ શરીરમાં શક્તિ આવી કેવી રીતે? સામાન્ય રીતે લોકોને પૂછે એટલે શું કે મા બાપ સંભોગ કે હા એમાંથી આ ઉત્પન્ન થયું એમ નથી. એમ નથી એમ ઈ 100% પાત્ર. એમ નથી. એ ભગવાન એવી સિસ્ટમ બનાવી છે શ્રી કૃષ્ણ જોડું બનાવ્યું છે હા. માથુની સૃષ્ટિ બનાવી છે. હા ઈ તો એ આપણે વિજ્ઞાનને જાણીએ છીએ બધી કે રીતે. વાય વાય બીજમાંથી વળ કયો વૃક્ષ પહેલા બીજ પહેલા એ ઉપાદાન કારણ છે. હા. શક્તિ તો ત્યાં હાજર જ છે. હા અહીંયા છે તો હા અહીંયા છે. ઉપાદાન કારણ છે. કુંભાર માટલું વળે છે તો શું લે આજ પાણી માટી ચાકડો નાખીને ઉપાદાન કારણ કહેવાય. પછી પોતે નિમિત્ત કારણ થઈ ગયું. ચાકડો કેરી કરીને કોળી ઉતારે માટલું ઉતારે. તો એવી રીતે મા બાપે શું કર્યું એના પાસે હા. રજ અને શુક્ર ભગવાને આપ્યું છે તે સિસ્ટમ કરીને એમાં ઉત્પન્ન થાય હા, છે. એ બરાબર. એ બે ભેગું થાય એટલે શરીર બંધાય છે. શક્તિ તો એમાં ત્યાં હાજર હોતી જ એમાં છે. જીવ ક્યાંથી જ શક્તિ ક્યાંથી આવી ઈ મહત્વ આ એનો તો જ્ઞાન થઈ જાય તો આ પ્રશ્નનો જવાબ મળી જાય. તો જવાબ મળી જાય. એટલે સાધના જ્યાં સુધી કરવી પડે કરવી. અને ગુરુનું સેવન ત્યાં સુધી કરવું પડે. એની હાજરી જોઈએ ને બધું. જો ગુરુ મૌન રહે તો સમજી જવાનું કે કાં રજા લેવાની કોઈ બીજા ગુરુ કરવાની છૂટ્યા. બ્લાઇન્ડ એટલે આ આંધળી શ્રદ્ધા ન હોવી જોઈએ. હા. કારણ કે આજે ગુરુડમ બહુ ચાલ્યું છે. હા એટલું અને બધું આમ તો ગુરુડમ અત્યારે કોઈને આમ શિષ્ય નથી થવું, કોઈને જગત તો દાસની બધાને નથી થવું, ગુરુ બધાને ગુરુ થવું છે. ગુરુની એલર્જી થઈ ગઈ છે માતાજી આખા. એલર્જી થઈ ગઈ છે આખા વિશ્વમાં ગુરુ 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 એટલી એટલો એલર્જી. બધો આપણો ભાઈને ગુરુડમ કહેવાય. હા. સ્ટારડમ કહીએ ને આ બધા એક્ટ્રેસનું એ રીતના ગુરુડમ કહેવાય. અને બીજાના લોકો અજ્ઞાન છે એટલે થોડુંક ઘણું બધા લોકો જાણતા હોય તો એ લોકો નુકસાન નહીં થાય. હા. એટલે આ શક્તિ આવી કેવી રીતે એ જ પ્રશ્ન તો તમારે મને શોધીને આપવાનો પાછા આવજો તો તમને કહીશ જ. તમારે શોધવાનું છે કારણ કે તમે સાધક છો ને સાધન ભજન કરો છો તો આ શક્તિ આવી કેમ છે. હું તમને પાછા આવજો ત્યારે એ પ્રશ્નનો જવાબ આપીશ. ગુરુએ ભજન કીધું હોય આપણે ભજન કરતા હોય આત્માથી તો આત્માથી એમ કે એવી રીતે એમ કે આપણે ભજન કરી તો શક્તિ આવે એમ. નહીં શક્તિ તો છે જ એટલે જ ભજન કરીએ છીએ. ઈ તો મૂળ શક્તિ છે. ના ના મૂળ શક્તિ છે ઈ તો મૂળ શક્તિ ઉઠી છે. જાય. ઈ તો વ્યાપક શક્તિ જે બ્રહ્મ પહેલી શક્તિ રૂપને એક જ કોઈ દી વધઘટ નથી થઈ. બધી આ વાતથી ખબર છે માતાજી. વાતથી ખબર છે કે વ્યાપક છે એ કોઈ દી જન્મી નથી આવી નથી જાય નથી જેમ છે બરાબર છે ઈ છે પણ એનો અનુભવ તો કરાવવાવાળા હોય જ નહીં થાય માતાજી. તેવી આ અનુભવ ન થાય એને જ શક્તિપાત કહેવાય. શક્તિપાત એટલે તો શક્તિ શક્તિપાત વિદ્યામાં શું છે actually? પ્રગટ પ્રગટ કરી વાત સાચી. અનંત બ્રહ્માંડમાં જે શક્તિ છે ને જેને આપણે જગદંબા કહીએ છીએ. હા. જગતની અંબા હા એ બધે ફેલાય છે અહીંયા જ પણ દેખાતું નથી. હા તે કર. હવા જેમ છે હવા ચાલે તો સ્પર્શ થાય ખબર પડે નહીં તો ખબર નથી પડતી. હા. પ્રાણવાયુ છે આપણે લઈએ છીએ જીવીએ છીએ તો છે ખબર ખરું નથી. આપણે ખબર નથી પડતી. પછી બોલે ને ઓક્સિજન તરીકે વિજ્ઞાનના બાટલા એ એના પ્રાણવાયુ એ જુદા છે. ઓક્સિજન જુદો છે ને આપણી પ્રાણ શક્તિ એ જુદું છે એ બે અલગ છે. હું તમને પાછા કોઈ વિચાર પાછા એક વખત આવજો અને આ પ્રશ્નનો જવાબ હું તમને આકાર કહી દો માતાજી. ના ના જો તમે સાધન ભજન નહીં કરો હા. આ શોધવા માટે સાધન ભજન કરવાનું છે. ભજન તો ટેપ સુધી કીધું જ ગુરુજીએ કરવાનું. હા અને સાધન ભજન કરો છો સાચું હશે તો તમને આ પ્રશ્નનો ઉકેલ મળી જશે. મારી પાસે કોઈ મોરબીમાં કોઈનો આશ્રમ છે ભાણદેવ કે કોઈનો છે. ભાણદેવી મોરબી હા એ ભાણદેવી. બધી જ છું. આ એને ઈ આ જે ટીટી રેયાણી સાહેબના જે ઓળખીતા હાડુભાઈ છે ને
એ બધા આ સાહેબ અહીંયાથી આવેલા એટલે એ છે ને મોરબીમાં મને એક જગ્યાએ ફંક્શનમાં લીધી એના 18 માણસો આવ્યા મારી પાસે લગભગ કઈ છે હું ભૂલતી હા નથી. લગભગ ઈ જ તો છે ને આવીને 18 જણાએ કીધું મને કહ્યું કે માતાજી આત્મજ્ઞાન માટે છેલ્લામાં છેલ્લો ઉપાય કર્યો એમ. મેં તો શોર્ટકટ આમાં ન ચાલે. ધીરે ધીરે પગથિયે કરાય ને શોર્ટકટ એ નથી ચાલતું. શોર્ટકટ ડાયરેક્ટ કરવો ને અરે આપણે જે 50,000 નું જલ્દી નોકરી જાય શોર્ટકટ ચાલે ધીરે ધીરે ચાલે. જવું પડે ગુરુજી કીએ કે રહ્યું પણ ત્યાં પહોંચી ગયા વિના તો ક્યાં એટલે મેં કીધું શોર્ટકટ તો હું તમને બોલી દઉં બતાવી દઉં તમે નોલેજ ઇન્ફોર્મેશન લઈને મેં જશો તેથી શું એથી કોઈ ફાયદો નથી. અનુભવ થયા વિનાનો અનુભવ ફાયદો કરવો પડે ને. મારા એક પ્રશ્નનો જવાબ આપો ને તમે જગતમાં વાંચવા જેવું સારામાં સારું મહત્વનું પુસ્તક કયું તમે બોલવાનું તમને પ્રશ્ન પૂછું. મેં તો કંઈ પુસ્તક વાંચ્યા ને દુકાભાઈ બહુ વાંચ્યા ખૂબ વાંચ્યા. તો ભાઈ બોલો કે શ્રેષ્ઠ પુસ્તક વાંચવા જેવું કયું? આમ તો ગીતા જ છે ને મેં તો. આ એમાંથી કોકે કીધું કે ગીતાજી ભાગવત પણ ગીતાજી આવી ક્યાંથી? તો કૃષ્ણ ભગવાન જ મુખેથી જ બોલ્યા છે ને અર્જુનને જઈને સમજાવતા ત્યારે. કૃષ્ણ ભગવાન બોલ્યા છે ને ભાગવત પણ લખ્યું છે યસ વ્યાસ. યસ 18 પુરાણ લખ્યા તો એની પાછળ કયું હતું એને લખ્યું એની પાછળ શું સ્થિતિ હતી એની પાછળ તો કંઈ ચાલો મારે આ ડ્રોઈંગ કરવું છે તો મારી પાસે કાગળ હોય પેન્સિલ હોય ગ્લાસ હોય તો હું ડ્રોઈંગ કરી શકું. ચિત્ર મજાનું થઈ ગયું બરાબર. લખાવનાર એની કોક પાછળ, હતું હા. લખાવનાર કોક હતું કોણ હતું? હા ઈ એની જ ખૂબી છે જે પોતે છે એ પોતે ને પણ ખબર નથી. ઈ એટલે વાત એમ છે કે અંતઃકરણમાં જે ખોજી તમે જોયું ને ખોજી છે ખોજ કરે છે ને અને જે એને અનુભવ થયો જે કંઈ પ્રાપ્ત જ્ઞાન થયું સમાધિ ભાષા એ આપણી પાસે. તો વાંચવા જેવું શ્રેષ્ઠ પુસ્તક કયું છે? ગીતાજી છે? નહીં. ભાગવત છે? નહીં. અંતઃકરણ આપણું એ લોકોએ અંતઃકરણમાં જોયું અનુભવ્યું અને પછી પુસ્તક સ્વરૂપે આપણને આપ્યું. આપણે કાંઈ વાંચ્યો ને ગુરુજીએ કીધું કે આમ કર્યા કરો તમને અંતઃકરણ ભૂલી જશે તમારું અંતઃકરણ વંચાવવાનું છે તમને જે કંઈ દેખાણું જે કંઈ લાગ્યું એ તમે પુસ્તક સ્વરૂપે અમારી પાસે મૂકી દેશો રજૂ કરશો. બરાબર અંતરણ હતું. અંતઃકરણ સાચું છે એટલે કે અંતઃકરણને સ્વચ્છ કરો. આ અરીસો છે એમાં આ બધું આમ ધૂળ ને ચોટી છે અમારું પ્રતિબિંબ દેખાશે સરખું ન દેખાય આપણે થાય નથી દેખાતું ચોખ્ખું કરીને પછી બહાર રોડી એવું કરીએ છીએ ને તો અંતઃકરણ ચોખ્ખું થાય એટલે ત્યાં પડ્યું જ છે પેલું છે આમાં દેખાય સીધું જ્ઞાન ત્યાં ગોતવા જવું પડતું નથી પછી. આપણે કુવા અહીં ખોદીએ શું કરીએ છીએ કચરો કાઢીએ છીએ ને બીજું કઈ નથી કરતા માટી કરી નાખીએ છીએ પાણી તો પડ્યું છે અમુક ઊંડાઈ ગ્રીસ એમાં આપણા અંતઃકરણની રાગ દ્વેષ દ્વંદ્વો જે પડ્યા છે ને એ સાધનથી બહાર નીકળવા જોઈએ. બહાર નીકળી જાય આત્મજ્ઞાન આમ જ આવે ચોખ્ખું દેખાય. ચોખ્ખું દેખાય ચીજ ચોખ્ખું થાય તો આમ જ દેખાય પછી. એટલે ચિત્ત શુદ્ધિ મુખ્ય વસ્તુ છે અને કોઈ પણ સાધન લેવા ચિત્ત શુદ્ધિને જ મહત્વ છે. ચિત્તની શક્તિ પાછી જુદી ચિત્ત ડબલ ત વ્યાકરણની દ્રષ્ટિએ ચિત્ત સત ચિત્ત આનંદ બોલીએ છીએ ને એમાં જે ચિત્ત શબ્દ છે એમાં ડબલ ત નથી સત ચિત્ત આનંદ જ છે ખાલી. તો એ સત અલગ પાડી ચિત્ત વત્તા ચિત્ત સંધિની દ્રષ્ટિએ પછી આનંદ. તો સત એટલે હોવું છે જ અમે બધા આત્મા છે જ એ ખબર નથી. પછી એમાં એક બુદ્ધબુદ્ધ ઉઠ્યો એટલે શક્તિ ઉત્પન્ન થઈ એને ચિત્ત કહેવાય એને ઈ પ્રત્યે લગાવેલું છે તો ચિત્તી થઈ ગયું ને વેદાંત એને ચિત્તી કહે છે શક્તિ. નીચે ઉતરતા ઉતરતા એ પ્રાણ શક્તિ થઈ ગઈ. આપણે યોગ શાસ્ત્રમાં એને કુંડલીની શક્તિ એટલા માટે જે નીચે કુંડાળા મારી બેઠી છે ને 3 સાડા 3 કુંડાળામાં પૂછી પાડી પોતાની મોઢેથી બહી નથી. નામ અલગ અલગ છે જેમ વોટર પાણી નીર વાયુ કે પણ છે તો સ્થિર એક ને એની શક્તિ એક જ છે. પણ ખોટે ખોટા લોકો વાંચે છે કે અમારો સંપ્રદાય મોટો નમૂનો આપું છું. જો વેદાંત સમજાય જાય તો બધા ડિફરન્સીસ ભિન્નતા બધા મતમત કરી કરો છો બધા શાંત. વેદાંત એટલે શું? વેદાંત એટલે શું? બધું બાદ કરે શું? બાદ નહીં વેદ એટલે જાણવું. વેદ એટલે જાણ્યું અને પછી આ નહીં એટલે નેતિ વેદનો છેડો. હા વેદનો છેડો ક્યાં પણ જાણવું અને
આમ તો શું છે, આ કામ તો આમ તો આપણી પસ્તાવી વાત, આત્માનું કામ તો બે જ છે. એના વિના જાણી ન શકી ને એના વિના જોઈ ન શકી. પણ એ કેવી રીતે જોવું ને કેવી રીતે જાણવું એ મહત્વનું માતાજી. એટલે વેદાંતનો અર્થ એ છે કે આપણે પુસ્તકો જે લખ્યા અંતઃકરણ વાંચીને એમાંથી આપણી પાસે ભાગવત આવ્યા, ગીતા આવ્યા, પણ વેદ આવ્યા, પછી ઉપનિષદો આવ્યા, એવું જ બધું જેને જેવું લાગ્યું આત્મતત્વ એવું એને લખ્યું. તો એમ કરતા કરતા વેદ એટલે જાણવાનો અંત આવી જાય ને એ વેદાંતની સ્થિતિ કહેવાય. મને થોડું અષ્ટાવક્ર ગીતા માથે એના માથે મેં વધારે ધ્યાન દીધું. આપણે સૂર્ય અંધારું સૂર્યોદય થાય, પ્રકાશ કેવો આવે? પ્રકાશ છે પેલા એ હતો પણ પૃથ્વી ગોળ છે એટલે પાછલી સાઈડ એટલે દેખાડો. એમાં આપણે પ્રકૃતિમાં ગુચવાઈ ગયા ને એટલે આ દેખાતું મૂળ તત્વ દેખાતું. એટલે વેદાંતનો અર્થ શું છે? હવે મારે કશું જાણવા જેવું રહેતું જ નથી. શ્વેત કુટુંબની વાર્તા છે ને કે ભાઈ ઉપનિષદમાં એક વાર્તા છે, તું 12 વર્ષ ભણીને આવ્યો અને વ્યાકરણ ભણ્યો, આ ભણ્યો, હવે તું આમ ઊંચો આવે તો મને બધું જ્ઞાન થઈ ગયું. અને એવું એના પિતાશ્રી જ અમારું તને ખબર છે કે એક વસ્તુ જાણવાથી બાકી બધી વસ્તુ જાણવી કઈ એ તમારે ભણવાનું ન થાય. એટલે પછી એને કીધું કે ભાઈ એક ગ્લાસ લે, એમાં મીઠું નાખ, એને હલાવી નાખ, પછી કે ઉપરથી ચાખ કેવું લાગ્યું ખાવું, વચ્ચેથી ચાખ તો કેવું લાગ્યું ખાવું, નીચેથી ચાખ તો કેવું લાગ્યું. આવું એક તત્વ છે. એ તત્વને તું જાણી લે ને તો આ બધું તારું કરોડ ભૂસ થાય. માહિતી એકઠી કરી નાખી છે ને મેં વેદાંતના પુસ્તકોની બધું અંતઃકરણ એક ઇન્દ્રિય છે, સ્વચ્છ થાય ને એટલે ઇન્દ્રિય નાશ પામે એટલે તિરોહિત થઈ જાય છે આત્માનો પ્રકાશ. આપણે સાધનમાં થોડો થોડો કંઈ પ્રકાશ દેખાય, વાદળા જેવું દેખાય, આજ્ઞા જેવું દેખાય, એ તો ચિત્ર દેખાય ટૂંકમાં. અનુભવ છે પ્રકૃતિના, એનાથી ઉપર ઉઠવાનું છે કે આ આત્મતત્વ નથી. પણ એને જોનારો જુદો છે. જે પ્રકાશ દેખાય છે એ આત્મા, એનો અનુભવ જુદો છે. એને શક્તિ પ્રકાશને જોવે, નાદને જોવે, સાંભળે, બધું પણ એ જોનારો જુદો. હા એ જ્ઞાન નથી. જો બ્રહ્મ જ્યોતિ દેખાય, મેઘ ગર્જના દેખાય, ચીંટીના સમય નગારા, એ પ્રકૃતિના અનુભવ છે. પણ આપણે એક શ્રદ્ધા વધી જાય, શ્રદ્ધા લાઈન ચાલુ સાચે રસ્તે ચૂકે ખોટે માર્ગે ફરી થાય. બરાબર રસ્તો છે. આ એનું પ્રમાણ છે. ત્યાં તમે આગળ નીકળી જાય, અહીંયા પૂછો તો માતાજી ખબર નથી ને આગળ નીકળી. આ બધા પ્રમાણ છે. આ બધા આ શબ્દ તમે પ્રકૃતિથી કીધા, એ ગુરુજી મને બધું કીધેલું, પણ અનુભવ કરવો જે પછી એ પોતાને આ બધું એ પ્રકૃતિના ખેલ છે. એ વાંદરા નિહાળી ભજન કરો તો એ નિહાળી છે વાંદરા નથી. પણ આનો અનુભવ મહત્વનો છે. એટલે હવે આપણે એક પ્રશ્ન છે કે શક્તિ આમાં આવી ક્યાં છે, અને શક્તિ એ સુધી આપણે પહોંચવા નથી દેતી. એમાં કયું કારણ છે? આવરણ છે. આવરણ છે. બાકી તમે 22 વર્ષ થયા, કોઈ 25 વર્ષ થયા, કોઈ જિંદગી પૂરી થવા આવી, રિક્ષા જીવી, સાધન નહીં કરતા, પણ એવું કયું કારણ છે કે જે એને ત્યાં પહોંચવાનું છે, આત્મજ્ઞાન થવાનું છે? એ કારણ તમારે સમજવું. 2 પ્રશ્ન છે. પેલો પ્રશ્ન શું? શક્તિ અંદર આ શરીરમાં કેમ આવી, અને ઠેર સુધી આત્મજ્ઞાન સુધી આપણે એવું કહ્યું થતું છે જે પહોંચવા નથી. એ સાધન કર્યું, કારણ કર્યું છે. તો પ્રકૃતિનો ફોલ્ટ નથી તો જોઈ પ્રકૃતિ તો આપણે કરીએ છીએ. એ તો એ ટોચ માથે ભાઈ, એ આ તો ગોળ થયા પછી પ્રકૃતિ જ છે. અને એવું કયું કારણ છે કે જે તમને ઉપર નિસર્ગમાં ઉપર ચડવાની છે? એ તો કુંડલીની શક્તિ જાગૃત થયા પછી થાય. હા, એટલે કુંડલીની શક્તિ જાગૃત થવી જોઈએ ત્યારે સુતેલી છે, એ બધી વાત સાચી. પણ જાગૃત થતી નથી, ઉપર કેમ ચડતી નથી, એનું કારણ શું છે એમ પૂછે. એને જાગૃત કરવા માટે શું કરો? કુંડલી ગુરુ તમે ગુરુ કૃપા જોઈ. ગુરુ કૃપા એ કેવલમ શિષ્ય છે મંગલમ. ગુરુ કૃપા આપણે કેટલી પચાવી શકીએ છીએ. એમાં કુંડલીની શક્તિ વિશે જાગૃતમાં શું બધું આવે, જાગૃત થાય એટલે એ વિશે